टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. બોટાદના હળદળ ગામની કાનિયાડ ચોકડી પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કૃષિ આંદોલન અંતર્ગત ખેડૂત મહાપંચાયત સભા યોજાઈ હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, પાક નુકસાનના વળતર સહિત ખેડૂતોને સહાય અને અન્ય લાભો મળે તેને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. ખેડૂતોના પાક નુકસાનને લઈ ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરના ખેડૂતોને સાથે રાખી વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારતી જોવા મળી. બીજી તરફ સભામાં ઉપસ્થિત ખેડૂતોએ પણ આ મુદ્દે કોંગ્રેસનો સાથ આપ્યો હતો અને આ જ વિશે હવે ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો જોડાયા છે. કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, નિશાંતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. સૌથી પહેલા કારણ કે કોંગ્રેસ દ્વારા અમિત ચાવડા દ્વારા આ પ્રમાણેનું નિવેદન આવ્યું છે એટલે નિશાંતભાઈ સૌથી પહેલા આપની પાસે આવું કે શા માટે આ પ્રમાણે નિવેદનબાજી કરવી પડી? કોઈ સૌથી પહેલા તો સમજવું પડશે કે નેપાળવાડી એટલે શું. નેપાળવાડી એટલે યુવાનો સાથે થતો અન્યાય. જે શિક્ષિત યુવાનો છે, જે લોકો બેચલર્સ અને માસ્ટર્સ કરીને બેઠા છે, એમને જ્યારે સરકાર પોતાની ફિલ્ડમાં નોકરી આપવા માટે જ્યારે ફેલ થાય છે એને કહેવાય છે નેપાળવાડી. માનનીય અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબનો સંકેત ખૂબ જ ક્લિયર હતો કે ગુજરાતમાં જે રીતે આજે શિક્ષિત યુવાનોની બેરોજગારી વધી રહી છે, જ્યારે એની સામે ભારતીય જનતા પાર્ટી શિક્ષિત યુવાનોની રોજગારી એટલે કે પકોડા તળવા એને રોજગારી ગણાવે છે. આજે કોઈએ બીકોમ કર્યું હોય, બીએસસી કર્યું હોય, એમબીએ કર્યું હોય એવો શિક્ષિત યુવાન કે શિક્ષિત યુવતી જ્યારે કોલ સેન્ટરમાં કામ કરે છે એને ભારતીય જનતા પાર્ટીના લોકો રોજગારી ગણાવે છે. એટલે શિક્ષિત યુવાનોની બેરોજગારી. આજે ખેડૂતોની સમસ્યા તમે જુઓ કે ગુજરાતમાં દર વર્ષે 150 થી 200 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ એનસીઆરબી નો આંકડો, સંસદમાં આપેલો આંકડો. ગુજરાતના ખેડૂતો ઉપર 2.30 લાખ કરોડનું દેવું ચડી ગયું છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એક પણ વખત ગુજરાત રાજ્ય એક લોતું રાજ્ય છે ભારત દેશનું કે જ્યાં ખેડૂતોનું દેવું માફી નથી કરવામાં આવ્યું. આજે તમે જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક હોય, ડાંગર હોય, મગફળી હોય, તમામ પાકને નુકસાન થયું હોય. વળતર આપવાની વાત આવતી હોય તો નુકસાન થયું હોય 100 રૂપિયા અને સરકાર વળતર આપે 5 રૂપિયા. એટલે ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનોની આત્મહત્યા દિવસે દિવસે વધતી જાય છે. હાઈકોર્ટે પણ એમાં સંજ્ઞાન લેવું પડતું હોય. તમે જો કે મધ્યપ્રદેશની મહિલાઓ, ગરીબ મહિલાઓને 1500 રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર આપતી હોય દર મહિને. મહારાષ્ટ્રમાં 1500 રૂપિયા લાડકી બહેનના નામે આપતી હોય. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન આ ખોબા ભરીને ભાજપના નેતાઓને જોડાયા છે. નિશાંતભાઈ, એમની પાસેથી જવાબ લઈએ. બિલકુલ જોઈ. હું તમને એક જ વાત કહી દઉં છું કે જનતાની આક્રોશ સાથે રમવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે. એમને એટલો બધો અહંકાર આવી ગયો છે, ખોબા ભરીને મત મળે છે. એમને એવું છે કે દરેક ચૂંટણી જીતી જશે. પણ હું નેપાળવાડીની સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી દઉં, અયોધ્યાવાડી પણ થશે. લોકસભા 2024માં જે અયોધ્યાવાડી થઈ હતી, પ્રભુ શ્રીરામના નામે આ લોકો મતો માંગવા નીકળ્યા હતા અને અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા પડ્યા ત્યાં તમામ જગ્યા ઉપર આ લોકો હારી ગયા છે. અભિમાન ના રાખે. જી નિશાંતભાઈ, આ તમામ સવાલોના જવાબ આપણે શૈલેષભાઈ પાસેથી લઈશું. શૈલેષભાઈ, આપને મારો અવાજ મળે છે? જી હા. શૈલેષભાઈ, નિશાંતભાઈને આપે સાંભળ્યા હશે, પરંતુ આ બધાની વચ્ચે નેપાળની જે પરિસ્થિતિ હતી આપણે સૌ કોઈએ જોઈ કે ત્યાં જેનઝીએ જે પ્રમાણે આક્રમક આંદોલન કર્યું આપણે સૌ કોઈએ જોયું અને પછી ઊભા થતા નેપાળને કેટલો ટાઈમ લાગ્યો એ પણ આપણે જોઈ રહ્યા છીએ. આ નિવેદન જે અમિત ચાવડાએ આપ્યું છે એને આપ કેટલું યોગ્ય ગણો છો? અને સાથે નિશાંતભાઈના જે સવાલો છે એમનો પણ જવાબ આપની પાસેથી લો. પ્રથમ તો આપની ચેનલને નૂતન વર્ષ અભિનંદન. જે પ્રકારે નેપાળની વાત થાય છે, ક્યારેક વિસાવદરની વાત થાય છે, ક્યારેક દિલ્હીની વાત થાય છે, પણ નિશાંતભાઈ અને એમના વડવા અમિતભાઈ ચાવડા એ ભૂલી ગયા છે કે ડિપોઝિટ જવા વાળી વાત પણ છે. કારણ કે કોંગ્રેસની કેટલી ડિપોઝિટ ગઈ છે એ પણ એને જોવું જોઈએ. અને આવી રીતે કોઈ બાજુના દેશમાં શ્રીલંકામાં કઈ થાય છે તો એની અસર ભારતમાં કરવાની ભાઈ.
પાકિસ્તાનમાં કઈ થાય છે તો એની અસર ભારતમાં થાય ભાઈ. નેપાળમાં કઈ થાય છે તેની અસર ભારતમાં થાય. નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા એની ભૌગોલિક પરિસ્થિતિ, એની બંધારણની પરિસ્થિતિ, એની જે કોન્સ્ટિટ્યુશનલ જે સ્થિતિ છે એ અલગ છે. આપણી કોન્સ્ટિટ્યુશનલ સ્થિતિ છે એ અલગ છે. જેનજી બરાબર છે, જેનજી એ પશ્ચિમના દેશોની જે વાતો છે એ જેનજી છે. જે પ્રકારના 10-10 વર્ષના આપણે કર્યું છે જેન ઝેડ ને જેન જે આપણું કલ્ચર ચાલે છે, હવે તો આલ્ફા ને બીટા ને થીટા ને એ બધું આવશે. પણ આવી રીતે કોઈ પણ માણસ જે ડૂબતો હોય ને, નિશાંતભાઈ તમે અત્યારે ડૂબતી નાવમાં બેઠા છો કોંગ્રેસના લોકો, એટલે ડૂબતો માણસ તણખલું ચાલે એવી રીતે કોંગ્રેસ અત્યારે ડૂબી રહી છે. એની પાસે વિકાસની વાત નથી, એની પાસે સેવાની વાત નથી, એની પાસે પૂરગ્રસ્તોને મળવાની વાત નથી, એની પાસે ખેડૂતોની તકલીફને પાર કરવાની વાત નથી, એની પાસે લોકોની વચ્ચે જઈને મત કઈ રીતે માંગવા એ વાત નથી. લોકોએ એને જાકારો આપ્યો છે, એમની પાસે સરદાર વલ્લભભાઈ પટેલની વાત નથી, એની પાસે મહાત્મા ગાંધીની વાત નથી, એની પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત નથી. આ કોઈની વાત એની પાસે નથી. આપણું બંધારણ અને પાકિસ્તાનનું બંધારણ, આપણું બંધારણ અને નેપાળનું બંધારણ જુદું છે. આપણા યુવાનોમાં પણ તાકાત છે, પણ કઈ તાકાત છે? વિશ્વને વૈજ્ઞાનિક રીતે આગળ વધારવાની તાકાત છે. આજે અમેરિકામાં જાઓ, જાપાનમાં જાઓ, કે તમે નેપાળમાં જાઓ, કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ, ત્યાં આઈટી ક્ષેત્રમાં આપણા યુવાનો જ્યારે પગ પેસારો કરતા હોય અને આવી વાતો કરવી, એટલે ગમે તેમ કરીને કોંગ્રેસને ગાંધીનગરની ગાદી દેખાય છે. પણ લોકોએ હજુ તમને પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકા ક્યાંય ઘૂસવા દીધા નથી. પેલા તો તમે ગાંધીનગરની ગાદી રહેવા દો, પેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હમણાં મહાનગરપાલિકા આવે એમાં કઈક કરો. તમે પગથિયા ચડો, તમે સાવ નીચે ઉતરી ગયેલા છો. એટલે આવી વાતો કરી અને જે આપણા યુવાનો જે છે, જે 35 વર્ષથી નીચેના જે યુવાનો છે એને ભડકાવવાની કોશિશ કોંગ્રેસ ના કરે. અને કોંગ્રેસના જે વક્તા હોય અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હોય એ તો બીજી વખત આવ્યા છે, એક વખત ફેલ ગયા હતા. એના નેતૃત્વમાં એક વખત કોંગ્રેસ હારી ગઈ છે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં. એટલે તમે પણ રોજગારી નથી આપી એટલા માટે લોકો અમને લાવ્યા છે. તમે વિકાસ નથી કર્યો એટલા માટે અમને લાવ્યા છે. બિલકુલ. નિશાંતભાઈને કઈ કહેવું છે? જોઈ માનનીય શૈલેષભાઈએ પોતે સ્વીકારી લીધું કે આપણા યુવાનો, એન્જિનિયર થયેલા યુવાનો, મેડિકલ ભણેલા યુવાનો અમેરિકામાં જઈને સર્વિસ આપે છે, યુરોપમાં જઈને ટેકનોલોજી માટે આગળ વધે છે, અમેરિકાની મોટી મોટી કંપનીઓમાં સીઈઓ બને છે. તો એવી મોટી કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકાર કેમ ગુજરાતમાં એસ્ટાબ્લિશ નથી કરી શકી? ભાઈ, ગુજરાતના યુવાનો સૌથી વધારે વિદેશમાં ભણવા જાય છે. પછી અમેરિકા હોય, કેનેડા હોય, યુકે હોય, આંકડા ખોલીને જોઈ લો. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વેબસાઇટ ઉપર લખેલું છે જોઈ કે દરરોજ 607 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. 8.54 લાખ વ્યક્તિઓ છેલ્લા 5 વર્ષમાં ભારત દેશની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. એટલા માટે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમને અહીંયા સ્થાયી થવા માટે પ્લેટફોર્મ નથી આપી શકતી. રહી વાત તમે જે ઉશ્કેરણીજનકની વાત કરો છો, કોંગ્રેસ ઉપર જે આરોપ લગાવો છો, અરે ભાઈ, તમારા સાંસદ સુબ્રત પાઠક એવું બોલ્યા હતા કે ભારત દેશમાં જો નેપાળ જેવી ક્રાંતિ થશે તો લોકો ગાંધીજી. નિશાંતભાઈ, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય, નિશાંતભાઈ સાંભળો મારી વાત, નિશાંતભાઈ સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ થાય કે જે અમિત ચાવડા બોલ્યા છે કે નેપાળ વાળી થશે, એટલે શું કહેવા માંગે છે? ખેડૂતો પ્રત્યેની ચિંતા છે કે પછી ચેતવણી? નહીં, બિલકુલ બિલકુલ. અમિત ચાવડા સાહેબનું સ્પષ્ટ કહેવું હતું કે શાંત ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 232 છમકલાઓ થયા, હિંસાની પ્રવૃત્તિઓ થઈ છે. અમિત ચાવડા સાહેબનું સ્પષ્ટ કહેવું હતું કે જે રીતે બેફામ ભ્રષ્ટાચાર, અને પણ માત્ર ને માત્ર હર્ષભાઈ સંઘવીજી જેમના હાથમાં ગૃહ મંત્રાલય હતું, એમાં 41% ફરિયાદ સાથે ગૃહ વિભાગ અવ્વલ નંબરે આવી ગયું છે. ગરીબ મહિલાઓ, વંચિત, દલિત, આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. શિક્ષિત બેરોજગારોને નોકરી નથી મળતી. ટેટ ટાટ ભણેલા 50,000 યુવાનો હજી પણ પરમેનન્ટ નોકરી માટે ઝંખી રહ્યા છે. ગુજરાત 1 નંબરનું રાજ્ય બની ગયું જ્યાં કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગારની સિસ્ટમ છે. ગુજરાત 1 નંબરનું રાજ્ય બની ગયું જ્યાં 1100 શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી, 2025માં હવે 2900 શાળાઓ એક પ્રાથમિક શિક્ષકથી ચાલે છે. ગુજરાત અવ્વલ નંબરનું રાજ્ય બની ગયું છે કે
જે 11,000 વર્ગખંડોની ખોટ છે, ગુજરાત અવ્વલ નંબરનું રાજ્ય ઓકે, બની ગયું નિશાંતભાઈ, છે, બિલકુલ. 32,000 શિક્ષકોની ઘટ છે. નિશાંતભાઈ આ જી. મુદ્દા અમિત ચાવડા સાહેબ બોલ્યા, અને આ સહનશીલતા લોકોની તૂટી રહી છે. આ શૈલેષભાઈ જે અભિમાન અને તાનાશાહીની વાત કરી રહ્યા છે કે ડિપોઝિટ ગુલ થઈ જશે, કોંગ્રેસ ડૂબતી નાવ છે, પણ પરિણામ તો એ જ કહી રહ્યા છે શૈલેષભાઈ, એમને બેઝલેસ વાતો નથી કરતા. નિશાંતભાઈ, જે પરિણામો આવ્યા, વિધાનસભાની ચૂંટણી જોઈ લો, લોકસભાની ચૂંટણી જોઈ લો, બધામાં જે પરિણામ આવ્યા એના બેઝ પર શૈલેષભાઈ કહી રહ્યા છે. તમને અરીસો બતાવ્યો છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, અમિત ચાવડા સાહેબ સ્પષ્ટ બોલ્યા કે જો તમે હજી પણ નહીં સુધરો તો આવનારા 2026-2027 વિધાનસભા તો બહુ દૂર છે. 2026માં જે 16 મહાનગરપાલિકા અને 33 જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જી 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 શૈલેષભાઈ, આપની પાસે આવું, કારણ કે નિશાંતભાઈ અત્યારે એમની કદાચ જે ગુસ્સો છે, જે રોષ છે એ કાઢી રહ્યા છે, અને અમિત ચાવડાના શબ્દોમાં પણ એ સ્પષ્ટ જોવા મળતું હતું. પણ આ સમયે આ પ્રમાણેના નિવેદન કેટલા યોગ્ય છે? કારણ કે આ એક જાતની ચેતવણી જ આપી રહ્યા છે. નેપાળવાળી જે વર્ડ યુઝ કરવામાં આવ્યો છે એ વર્ડ યોગ્ય લાગે છે આપને શૈલેષભાઈ? તો પેલા તો નેપાળ વાળી, ફલાણા વાળી, ઢીકડા વાળી એવું બધું છે ને, એ વાતો એ કરે કે જે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય. હવે બીજા દેશની વાતો અહીંયા, આમ તો એ લોકો ઇટાલીથી જે આખું કોંગ્રેસ ચલાવતા હોય એના સંસ્કાર તો બહારના દેશના જ હોય ને. યુકેથી ચાલે છે ને, મેં તમારી વચ્ચે નથી બોલ્યો. ચાલે છે. મેં તમારી વચ્ચે નથી બોલ્યો. તમારી વચ્ચે નથી બોલ્યો. બ્રિટનમાં બેઠો છે. કાંઈ વાત બેન બંધ કરતી પુત્ર બ્રિટનમાં બેઠો છે. નિશાંતભાઈ, આપણે આપનો જવાબ લઈ લઈએ, પછી હું તમારી પાસે આવું. નિશાંતભાઈ, ચેરમેન બનીને બેઠા છે. રાજનાથસિંહના પુત્ર ક્યાં બેઠા છે? બ્રિટનમાં બેઠા છે. એની પણ વાત કરી લઈએ શૈલેષભાઈ. નિશાંતભાઈ, આપણે મુદ્દાથી ભટકવું નથી, આપણે મુદ્દાથી ભટકવું નથી, આપણે શૈલેષભાઈનો જવાબ લઈ લઈએ. ના તો ઇટલી ક્યાંથી વચ્ચે આવ્યું? ઇટલી ક્યાંથી વચ્ચે આવ્યું? પણ તમે તો ઘણું વચ્ચે લાવ્યા છો, તોય ન બોલો. ઇટલી ક્યાંથી તમે વચ્ચે આવ્યું? ઘણું વચ્ચે લાવ્યા હતા, તોય નથી બોલ્યો. તમારે વચ્ચે બોલવું હોય તો તમે ચાલુ રાખો, હું નહીં બોલું. ઓકે, મારી વાત એટલી છે જી. નિશાંતભાઈ, કે તમારો જે રોષ છે બરાબર છે, કારણ કે સત્તાથી તમે દૂર છો એટલે તમને દુખે છે પેટમાં અને કૂટો છો માથું, અને સ્વાભાવિક આવું જ હોય. બધા માનવ ને કઈ ન મળે ને ત્યારે આવા વલખા મારતા હોય. હવે તમે વાત કરી રોજગારીની, તો આ વિદ્યુત સહાયક એ શું કોંગ્રેસના વખતમાં આવ્યું હતું? વિદ્યા સહાયક શું કોંગ્રેસના વખતમાં હતો? પોલીસમેનની હમણાં ભરતી કરી એ શું કોંગ્રેસના વખતમાં હતી? હેડ ક્લાર્કની ભરતી કરી, ગ્રામ સેવકની ભરતી કરી, હેલ્થ વર્કરની ભરતી કરી, MPSW ની ભરતી કરી, ફાયરમેનની ભરતી કરી, આંગણવાડીની ભરતી કરી, એસઆઈ અને કંડક્ટરની ભરતી કરી, કોપા અને આઈટી ક્ષેત્ર અને અગ્નિવીરની ભરતી કરી. તો આ ભરતીઓ શું કોંગ્રેસે કરી હતી? કોંગ્રેસે ભરતી ઉપર બાન લગાવ્યું હતું. ભરતી ઉપર બાન લગાવ્યું, અને એ ભરતીનું બાન નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ખુલ્લું થયું. રોજગારીની વાત બરાબર છે. એ બંદરો ઉપરની રોજગારી હોય, પોર્ટ ઉપરની રોજગારી હોય, આરોગ્ય ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ, ગ્રામીણ ક્ષેત્રે આપણે રોજગારી આપી છે. એક બીજું આપણે એ કહેતા હતા કે ક્રાઇમ રેટ આમ છે ને તેમ છે. હવે દેશનો ક્રાઇમ રેટ કેટલો છે? 30.2%. તમે જોઈ લેજો, દેશનો ક્રાઇમ રેટ 30.2% છે. ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9% છે. એટલે કે ખબર પડે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. આ ગુજરાત એ ગુજરાત છે ત્યાં કરોડોનું ડ્રગ્સ સમગ્ર દેશમાં જાતું હતું. આપણા 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી એ બંધ કરાવ્યું છે. બંધ કરાવી અને એ ડ્રગ્સનો નાશ કર્યો છે. શૈલેષભાઈ, નિશાંતભાઈ પાસે કંઈક પ્રૂફ પણ છે જે બતાવી રહ્યા છે, કોઈ પેપરનું કટિંગ એ બતાવી રહ્યા છે, જો આપને દેખાતું હોય. એને શું છે, બોલવાની ના પડી ને એટલે આવું રાખે, એમાં કોઈ આપણે વાંધો છે નહીં. ડ્રોપ આઉટ રેશિયો કેટલો હતો? ડ્રોપ આઉટ રેશિયો જે છે પ્રાથમિકમાં, ડ્રોપ આઉટ રેશિયો 18.79 હતો. આજે પ્રાથમિકમાં ડ્રોપ આઉટ રેશિયો 2.80% છે. અને જેને કાંઈ છાપાઓમાં આપી દેવું ને મીડિયામાં બોલ્યા કરવું, એનાથી કશું થાય નહીં. તમે પેલા સરપંચો વધારો તમારા. ધારાસભાના સપના હવે તમારે જોવાના નથી. આ તો ચૂંટણી નજીક આવે એટલે કોંગ્રેસના લોકો વલખા મારે છે, બીજો કોઈ આમાં છે નહીં. અને હર્ષભાઈ સંઘવી આવ્યા પછી જે પ્રકારના અસામાજિક તત્વ, આતંકવાદી પ્રવૃત્તિ, ડ્રગ્સમાં સંડોવાયેલા, દારૂમાં સંડોવાયેલા કરોડો લોકોના ડિમોલેશન કર્યા છે, એ જ બતાવે છે કે આ સરકારની નીતિ અને નિયત સાફ છે. શૈલેષભાઈ, નિશાંતભાઈનો જવાબ લઈએ. અને નિયત સાફ હોવાના કારણે જી જી નિશાંતભાઈ, આપની પાસે આવો. શૈલેષભાઈ, આપને સાંભળ્યા, હવે નિશાંતભાઈનો વારો. જી 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 નિશાંતભાઈ. નહીં, મારી એક જ વાત કરવી છે. તમારા વખતે મોહમ્મદ સુરતી સુરતમાં શું કરતા હતા?
આતંકવાદી પ્રવૃત્તિ, તમારા વખતે લતીફ ચાર જગ્યાએથી ચૂંટાતો હતો, આતંકવાદી પ્રવૃત્તિ, તમારા વખતે ઇબલા શેઠ ઓકે, શૈલેષભાઈ, આપને સાંભળ્યા. હવે નિશાંતભાઈને બોલવા દઈએ. પાટિયા લાગ્યા હતા કે કાયદો વ્યવસ્થાની પૂરી થાય છે. તમારા વખતે રાજુ રિસાલદાર વડોદરામાં શું દાદાગીરી કરતા હતા. આ અસામાજિક તત્વોનો નાશ કરવા વાળું કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી. ઓકે શૈલેષભાઈ, હવે નિશાંતભાઈનો વારો, એમને સાંભળી લઈએ. જી નિશાંતભાઈ. આજે મને મેં શૈલેષભાઈ સાથે ઘણી બધી ડિબેટ કરી છે, પણ આજે મને માનનીય શૈલેષભાઈ ઉપર એટલું બધું રિસ્પેક્ટ આવી રહ્યું છે જેની પૂછો ના વાત. યુઝ્યુઅલી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઉપર મને રિસ્પેક્ટ નથી આવતું, પણ આજે શૈલેષભાઈ ઉપર મને રિસ્પેક્ટ આવી રહ્યું છે કે શૈલેષભાઈ કેટલી બધી સાચી ઘટનાઓ બોલી ગયા. જોઈ તમે વિચારો, 10,000 રૂપિયામાં કોન્ટ્રાક્ટ ઉપર આંગણવાડી બહેનોની વાત કરી, કેટલી સાચી વાત બોલી ગયા. 4 વર્ષના કોન્ટ્રાક્ટ વાળા અગ્નિવીર, જે આર્મીમાં પરમનન્ટ ભરતી થતી હતી કોંગ્રેસના શાસનમાં, એમાં અગ્નિવીર પ્રથા લાયા. 4 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર આપણા જવાનોને, આપણા યુવાનોને જે રીતે બેરોજગારી તરફ ધકેલવાની વાત કરી, શૈલેષભાઈ કેટલું સરસ સ્વીકારી લીધું. જ્ઞાન સહાયકોની વાત કરી. અરે ગુજરાતની બહાર કોઈ પણ રાજ્યમાં જ્ઞાન સહાયક નામનો શબ્દ નથી. પરમેનન્ટ ટીચર, પરમેનન્ટ શિક્ષક જે કોંગ્રેસના શાસનમાં ભરતી થતી હતી, જ્ઞાન સહાયકો તમે કોન્ટ્રાક્ટ બેઝ લઈ આવ્યા. કેટલી સરસ મજાની વાત કરી શૈલેષભાઈએ. અરે શૈલેષભાઈએ પોલીસ ભરતીની વાત કરી. 5 વર્ષ ફિક્સ પગાર ઉપર રાખવામાં આવે. જોઈ 5 વર્ષ ફિક્સ પગારમાં રાખવામાં આવે. જે નવી પોલીસની ભરતી થાય એમાં કેટલી સરસ મજાની સ્વીકારી લીધું. શૈલેષભાઈને કઈ કહેવું છે એમને સાંભળી. જી શૈલેષભાઈ, આપ બોલી શકો. જવાબ આપી દીધા કે ગુજરાતમાં યુવાનોનું શોષણ થાય છે, ગુજરાતમાં પરમેનન્ટ નોકરી નથી આપવામાં આવતી, ગુજરાતમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથાને બઢાવો આપવામાં આવે છે. 4 લાખ કરોડનું દેવું ધરાવતી ગુજરાત સરકાર પાસે પોતાની પાસે એવી તાકાત નથી કે કોઈ પણ પ્રકારની પરમેનન્ટ ભરતી. એમના જોઈ હમણાં કલાક પહેલા તમારા ન્યૂઝનું બુલેટિન જોતો હતો, એમાં તમે જ બતાવ્યો હતો રિપોર્ટ આખો કે ખેડૂતોની હાલત કેવી ખસ્તા છે, શિક્ષકોની હાલત કેવી ખસ્તા છે. ગુજરાતની પ્રાથમિક સરકારી શાળાઓમાં ક્લાર્કની ભરતી છેલ્લા કયા વર્ષમાંથી આ રિપોર્ટ તમે જ બતાવ્યો છે. નિશાંતભાઈ, શૈલેષભાઈને કઈ કહેવું છે એમને સાંભળી લઈએ આ વાત પર. શૈલેષભાઈ, જુઓ, કોન્ટ્રાક્ટ પ્રથાની વાત હમણાં મારા ભાઈબંધ હતા પણ અજાણ છે એને. હિમાચલ પ્રદેશમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા છે, કર્ણાટકમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા છે, અને કોંગ્રેસની સરકાર જ્યારે રાજસ્થાનમાં હતી, ગહેલોતની સરકાર, ત્યાં એક ધારાસભ્ય રોતા બોલતા હતા કે હવે આ કોન્ટ્રાક્ટ પ્રથાનું કંઈક કરો, એવું રોતા બોલતા હતા. એટલે એની સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા હતી, એ ભૂલી ગયા છે. સમયની માંગ છે ભાઈ, સમયની માંગ છે. રોજગારી સરકારમાંથી કેટલા ટકા હોય? સરકારી રોજગારી 3.5 થી 4.5% જ હોય. બાકીની જે રોજગારી છે ને એ આડકતરી રીતે મળતી હોય, અને આડકતરી રીતે રોજગારી આપવા વાળું કોઈ એક રાજ્ય હોય ને તો એ રાજ્યનું નામ ગુજરાત છે. ગુજરાત ડેવલપ રાજ્ય છે, એટલા માટે સમગ્ર બીજા રાજ્યો છે ને ત્યાંથી અહીંયા રોજગારી મેળવવા આવે છે ભાઈ. અને ગુજરાત મોડલ શા માટે કહે છે ભાઈ? ગુજરાત વિકાસશીલ રાજ્ય છે, તમે એમાં રહી રહ્યા છો. આ કોઈ કોંગ્રેસની લાઇટ વગરનું રાજ્ય નથી. આ ટાઈમે વીજળી આપજો એવી વાતો તમારા વખતે થતી હતી, અને ખેડૂત બિચારો બાપડો બિચારો હતો, અને એની આવકમાં કઈ વધારો નહોતો થતો, ખેડૂતનું કઈ એક્સપોર્ટ નહોતું થતું, ખેડૂતને કોઈ સહાય નહોતી મળતી, ખેડૂતને કિસાન સન્માન નિધિ નહોતી મળતી, ખેડૂતને ખાતરમાં 2.5 લાખ કરોડની સહાય નહોતી મળતી, ખેડૂતને કોઈ જાતનું જેને કહેવાય ને ઇન્સેન્ટિવ લાભ જ નતો મળતો. 11 જેટલા પેકેજ આપ્યા અમે, 10,700 કરોડના સહાય પેકેજ ખેડૂતોને આપ્યા, જે ડુંગળીમાં હોય, મગફળીમાં હોય, ચણામાં હોય, ડાંગરમાં હોય, ઘઉંમાં હોય કે કપાસમાં હોય, બધી જ જગ્યાએ મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખેડૂતોને સહાય કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તમારા વખતે કચ્છથી આવેલા કચ્છી ખેડૂતો જ્યારે જે એની માંગણી લઈને આવ્યા હતા ગાંધીનગરની ગાદી ઉપર, જ્યારે તમારું રાજ હતું, ત્યારે 14 કચ્છી પટેલોને ગોળીએ દીધા હતા. ગોળીએ એ ક્યાંથી ભૂલાય ભાઈ? તમે ગાંધીનગરમાં ગોળી દીધા હતા. બોલવું પડશે. આ બધી વાતો સોફિયાની ના કરાય. રોજગારી આપવાનું. શૈલેષભાઈ, નિશાંતભાઈને સાંભળી લઈએ. શૈલેષભાઈ, એમને વાત રાખવી છે, એમને સાંભળીએ. જી, પાટીદાર આંદોલન વખતે 14 યુવાઓ પર ગોળી મારવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ને. હમણાં ગાંધીનગર ખાતે જ્યારે મહિલાઓ આંદોલને જાય છે ત્યારે એમને પોલીસ દંડાવાળી કરે છે. પેલી પાટીદાર દીકરી ભૂલી ગયા, પાટીદાર દીકરી જે નિર્દોષ હતી, કોઈ જગ્યાએ નોકરી કરતી હતી અમરેલીમાં, પાયલ ગોટી, એને પોલીસને બોલાવીને એના પગ ઉપર પટ્ટા મારવાનું કામ આ ગુજરાત સરકારે કરેલું છે ને. તમે જો કે તમામ કાંડો થયા, રાજકોટ કાંડ હોય, પછી મોરબીનો બ્રિજ કાંડ હોય, પછી પાદરાનો બ્રિજ કાંડ હોય, હરણીનો બોટ કાંડ હોય, તમામ આરોપી બેલ પર છૂટા ફરે છે. આ ગુજરાત સરકારની પોલિસી.
આરોપીઓને છોડવાના નહીં, કોઈ બી ચમરબંધીને છોડવાના નહીં. ચમરબંધી પકડાતા નથી, બેલ ઉપર ખુલ્લેઆમ પડે. કોઈ પણ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા એક પણ કાંડમાં બીઝેડનો કૌભાંડી હોય કે કોઈ પણ કાંડ હોય, રક્ષિત કાંડ હોય, કોઈને સજા કરી શકી હોય ગુજરાત સરકાર, તો એક એવો એક્ઝામ્પલ આપી દે. સાથે સાથે એ પણ એવું કહેવા માંગુ છું કે 2016 ની ખરાબ રીતે લાગુ પાડેલી નોટબંધી, 2017 નું ખરાબ રીતે લાગુ પાડેલું જીએસટી, 2020 ના કોવિડમાં ખરાબ રીતે લાગુ પાડેલું લોકડાઉનના કારણે ગુજરાતમાં 15 થી 20,000 MSME બંધ થઈ ગયા. છેલ્લા 3 વર્ષમાં 2023, 2024, 18 મહિનામાં પણ નિશાંતભાઈ, કોવિડની આપણે વાત કરી, જો લોકડાઉન ના લાગુ થયું હોત તો કોવિડે આપણા દેશની શું સ્થિતિ કરી હોત એ તો કદાચ આપણે વિચારી લોકડાઉન શકીએ. પ્લાનિંગ થી હોય, જોઈ લોકડાઉન પ્લાનિંગ થી હોય. જો તમારે કોઈ તો 2019 માં આવી ગયું તું ને, તો ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પ કરવાની શું જરૂર હતી? કરોડો લોકોને ભેગા કરી, લાખો લોકોને ભેગા કરી, કરોડો રૂપિયા ફૂંકી મારીને. અને એક ટ્રમ્પ અત્યારે આપણા ઉપર ટેરિફ લગાવે છે. ગુજરાતના રત્ન કલાકારો, 70 રત્ન કલાકારો 18 મહિનામાં આત્મહત્યા કરી, 50,000 રત્ન કલાકારોની નોકરી જતી રહી, અને 45% વધુ રત્ન કલાકારોનો પગાર 20-30% ઘટી ગયો. એનો પણ જવાબ આપી દે ને ગુજરાત સરકાર, એનો પણ જવાબ આપે ને શૈલેષભાઈ. તમારે નમસ્તે ટ્રમ્પ કરવાની શું જરૂર હતી? કેમ કરો નમસ્તે ટ્રમ્પ? એના કારણે કોરોના નથી ફેલાયો ગુજરાતમાં. જી શૈલેષભાઈ, આપની પાસે એ પ્રશ્ન છે મારો, કારણ કે હવે મંત્રીઓ, નવનિયુક્ત મંત્રીઓ પણ જે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચ્યા, ત્યાં તેમણે સમીક્ષા કરી, રિપોર્ટ પણ રજૂ કર્યો છે. કેટલી આશા ખેડૂતો લગાવીને બેઠા છે? કારણ કે આપ તો ખેડૂત નેતા તરીકે પણ ઉભરી આવ્યા છો, આપ ખુદ ખેતીના કામ સાથે પણ જોડાયેલા છો, એટલે આપને એ વેદના પહેલેથી ખબર હશે. એટલે કેટલી સહાયની જરૂર છે અને સાથે સાથે સરકાર કઈ રીતની સહાય પૂરી પાડશે? કારણ કે એક તરફ કોંગ્રેસ પણ સતત આક્ષેપ કરી રહી છે. જુઓ, અત્યારે જે કમોસમી વરસાદ અને વાવાઝોડુંનું જે પરિસ્થિતિ ખેડૂતોના માથે આવી છે, અમે ખેડૂતના દીકરા છીએ અને ગાંધીગીરના કાંઠેથી આવીએ છીએ, એટલે અમને ખબર છે કેટલી વિશેષો થાય છે. જે પ્રકારે પાથરાઓ જેને કહેવાય માંડવીના સિંગના, એ પણ પલળી ગયા છે. હજુ ખેડૂતોએ પોતે ખાતર વાવ્યું, પોતે દવા છાંટી, પોતે એનું જતન કર્યું, એને બિયારણ લઈ આવ્યા, એનું ટ્રાન્સપોર્ટેશન કર્યું, એને એપીએમસી માં લઈ ગયા, અને પછી પલળી ગયું છે. કોઈ ખેડૂતને તો હજી જણસ લીધી હોય અને પલળી છે. જે પ્રકારનું નુકસાન થયું છે, એ નુકસાનને ગંભીરતાથી લઈ સરકારે તમામ મંત્રીઓને ગઈકાલે તમામ મંત્રીઓને વિસ્તારમાં મોકલાતા, જે રીતે જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં ગામડાઓમાં, મહુવાના ગામડાઓમાં જે વરસાદ થયો ત્યાં ગયા છે, કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં હતા, પ્રદ્યુમનભાઈ વાજા એ ગીર સોમનાથમાં હતા, અને અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદરમાં હતા, પ્રવીણ માળી જે છે એ બનાસકાંઠામાં હતા, અને નરેશભાઈ પટેલ છે એ સુરત સાઈડ હતા. એટલે દરેક લોકોને ગંભીરતાથી આ આંકડાઓ લેવાનું કહ્યું છે. આગામી દિવસોમાં ખેડૂતને જે નુકસાન થયું છે એ આપીશું, ભૂતકાળમાં પણ આપીશું. NDRF ની જે યોજના છે, SDRF ની યોજના છે, એમાંથી પણ 33% પ્રમાણે આપીશું, ને અલગથી સરકારનું મન ખુલ્લું રાખી અને રાજ્ય સરકાર પણ પેકેજ બહાર પાડશે. હમણાં જ 947 કરોડનું આપણે સહાય પેકેજ આપ્યું હતું, એ 18 જિલ્લા અને 800 ગામમાં, અને એ પછી પાછું 2500 કરોડનું અલગ વાવ અને થરાદમાં જ્યાં પાણી ભર્યું રહી છે. એટલે ખેડૂતોની ચિંતા કરીએ છીએ, ખેડૂતોથી, ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટે ચાલતી સરકાર હોવાના કારણે માત્ર વાત નથી કરતા. અને નિશાંતભાઈના વખતમાં ખેડૂતો દુઃખી હતો, નિશાંતભાઈના વખતમાં ઘરમાં પાણી નહોતું તો ખેતરમાં ક્યાંથી હોય? એ તો આ તો સરદાર સરોવર યોજના જે છે, નર્મદા યોજના, ભલું તાજું નરેન્દ્રભાઈ મોદીનું કે એ લાવ્યા અને ઘરે ઘરે નળમાં પાણી આવ્યું, અને પાછું ખેતરમાં પણ પાણી આવ્યું, તો 3 પાક લેતો થયો ખેડૂત. તમારા વખતે વીજળી નહોતી. આ જે 3 ફેઝ 24 કલાક વીજળી જે છે ને, એ બંને લાઈન અલગ કરીને ગ્રામ્ય ફીડર અલગ કર્યું અને એગ્રીકલ્ચર ફીડર અલગ કર્યું, ત્યારે 24 કલાક વીજળી આવે છે, એટલે 3 પાક લેતો થયો. તમારા વખતે સુવિધા જ નહોતી. ખેડૂતને તો પાણી અને વીજળી આપો ને, એટલે પાટો મારીને તમારે હોનું પકવે એમ છે, પણ તમે કંઈક આપો જ થાય ને, એટલે તમે સ્વીકારો. થોડુંક તમે નહોતું આપ્યું, એટલે અમારે આપવું પડ્યું. જોઈ ન્યૂઝ કેપિટલ, જોઈ તમે એક નોલેજેબલ એન્કર છો. ન્યૂઝ કેપિટલ એક પ્રતિષ્ઠિત ગુજરાતની ચેનલ છે. ત્યાં આવીને સરકારના કોઈ પ્રવક્તા આટલું બધું જુઠ્ઠું બોલે ખેડૂતો માટે, એ પણ ખાસ કરીને ખેડૂતો માટે. તમે જો કે ગુજરાતના ખેડૂતોની હાલત, આજે તમે આદિવાસી બેલ્ટના જેટલા પણ જિલ્લાઓ છે, અંબાજીથી લઈને વલસાડ સુધી, ત્યાં 6 કલાકથી વધારે ખેતી લાયક જે લાઇટ હોય છે, ખેતી લાયક જે કનેક્શન હોય છે લાઇટનું, ત્યાં 6 કલાકથી વધારે લાઇટ નથી આવતી. 6 કલાકથી વધારે વચ્ચે નહીં, મારી જોડે આવજો, મારી જોડે આવજો, 8 કલાક 24 કલાક ફ્રી ફેઝ વીજળી ઘરે.
તમે 8 કલાક ખેડૂતના પુત્ર છો ખેતીમાં, તો હું પણ 24 કલાક ખેડૂતનો પતિ ખરીદ છું. વીજળી ઘરે, ભાઈ, 8 સાંભળી કલાક લો. ખેતીમાં. તમે ખેડૂતના પુત્ર છો તો હું પણ ખેડૂતનો નહીં, પતિ છું. જ્યોતિગ્રામ અમે પણ યોજનાના બિયારણ કારણે લાવીએ છીએ. 8 અમે લાખ પણ બિયારણ કિલોમીટરનું લાવીએ વીજ છીએ. જોડાણ અમે અને પણ 72,000 ટ્રેક્ટરથી કિલોમીટરનું પ્રવહન અમે પણ જોડાણ ખેડાઈએ આ છીએ થયું અમારા છે. ખેતરને. એટલે વીજ અમે પણ કનેક્શન બિયારણ 20 લાવીએ છીએ. વર્ષમાં અમે પણ પહેલા ખાતર લાવીએ માત્ર છીએ. 55 લાખ અમે વીજ પણ કનેક્શન ખેતીમાં જંતુનાશક હતા દવાઓ અને આજે લાવીએ છીએ. 2 કરોડથી ખબર પણ વધારે છે. ખેતીમાં વીજ તમે કનેક્શન છે. ખેડૂતોની ખોટું ચિંતા નહીં, હોય, હંબક નહીં આપવાનું. ખેડૂતોની તમારા ઘરે ચિંતા 24 કલાક હોય, વીજળી આવે 30 છે? વર્ષમાં 30 તમારા ઘરે વર્ષમાં 24 કલાક તમે વીજળી આવે છે, ખેડૂતોનું દેવું માફ કરી દો. અરે ભાઈ, હું જે વિસ્તારમાં રહું છું, વિકાસભાઈ, ગઈકાલે તમારા ઘરે 12 24 કલાક નથી. વીજળી આવે છે? હું જે વિસ્તારમાં રહું છું, ત્યાં તમારા ઘરે ગઈકાલે 24 કલાક વીજળી આવે છે? ગઈકાલે તમારા ઘરે 24 કલાક વીજળી આવે છે? અરે અમારા વિસ્તારમાં ગઈકાલે જ લાઈટ શરમ નથી, આવી જોઈએ વાત કરતા પહેલા. અર્બન વિસ્તારમાં તો તમે નાત લાઈટ નથી વગરના, આપી શકતા. શરમ વગરના. અર્બન વિસ્તારમાં તમે લાઈટ નથી આપી જી. શકતા. ખેડૂતો 150 થી 200 ખેડૂતો આત્મહત્યા કરે છે ગુજરાતમાં. એને બચાવી લો ને પહેલા. અરે તમે અમે ખેડૂતનું દેવું માફ ક્યારે આત્મહત્યા કરશો? કરવી નહીં. એટલે એ તમે ખેડૂતનું ખોટી દેવું માફ બાબત છે, ક્યારે થવું જ ન જોઈએ. તમે પણ આ ખેડૂતનું જે દેવું માફ ક્યારે બાબતો કરશો? છે એ આજે ખેડૂતનું દેવું અધિકારથી માફ ચાલી ક્યારે આવે કરશો? છે. એમાં કોઈની જોઈ, સરકાર કોઈ કોઈનું મગજ ગઈકાલની જોવા જ નથી વાત કહેતા. APMC માં પણ કહેવાનો મતલબ એમ જ છે શરૂઆત કે અમે થઈ. કર્યું છે અરે એટલે તમે બોલીએ છીએ. ખેડૂતોને અમે બરબાદ- કર્યા વગરના ગુજરાતના બરબાદ કરો છો. ગુજરાતમાં હાલત એવી છે કે 35% ખેડૂતના પુત્રો જે હોય છે જોઈ એ ખેડૂતની ખેતીની જી, વ્યવસાયમાંથી બહાર નીકળી રહ્યા છે. સમજવા જેવી વાત. જેટલી પણ કૃષિ યુનિવર્સિટી છે ઓકે. એમાં એડમિશન નિશાંતભાઈ, સમયનો અભાવ છે. કેમેરા જી. બતાવશે. તમે બિલકુલ. કૃષિ જી, જી. યુનિવર્સિટીમાં લોકો ભણવા નથી જઈ રહ્યા કારણ કે ખેતીના વ્યવસાયમાંથી લોકોને બહાર નીકળવું છે. આ સનાતન હકીકત છે. ગુજરાત સરકાર માત્ર ને માત્ર ખેડૂતોને નિશાંતભાઈ, પાયમાલ કરે છે. ખેતીની તમને સારું, ખબર ના ઓકે. હોય રહેવા માફી દો. ક્યારે કરશો? નિશાંતભાઈ, ખેતીની તમને ખબર ક્યારે કરશો? ના હોય રહેવા દો. નિશાંતભાઈ, તમે ખેતી નહીં સમયનો કરો, અભાવ છે. આપ બરાબર. બંને અમારી સાથે જોડાયા અને આ નિશાંતભાઈ, ચર્ચામાં ભાગ તમે લીધો એ ના કરો. બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા માટે. આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના ન્યૂઝ અપડેટ્સ માટે આપ અમને અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર.